નમસ્કાર મિત્રો, મારા પ્રભુજી ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું એક એવી ઘટનાની જે સાંભળીને કદાચ તમારા પણ રૂવાણા ઊભા થઈ જશે। આપણે સૌ જાણીએ છીએ કે મહાભારતના યુદ્ધમાં વિજય પાંડવોનો થયો અને વિનાશ અધર્મી કૌરવોનો। પણ શું તમે ક્યારેય કલ્પના કરી છે કે જે કૌરવોએ આખી જિંદગી અધર્મનો સાથ આપ્યો, દ્રૌપદીનું અપમાન કર્યું અને કપટથી પાંડવોનું બધું છીનવી લીધું, એ જ કૌરવો મૃત્યુ પછી સ્વર્ગમાં કેવી રીતે પહોંચ્યા? વાર્તા શરૂ થાય છે એ ક્ષણથી જ્યારે ધર્મરાજ યુધિષ્ઠિર પોતાની જીવનની અંતિમ યાત્રા પૂર્ણ કરીને સદેહે સ્વર્ગના દ્વારે પહોંચ્યા। યુધિષ્ઠિર, જેઓ આખી જિંદગી સત્યના માર્ગ પર ચાલ્યા, જેમણે ધર્મને બચાવવા માટે પોતાના ભાઈઓ અને પત્ની સાથે અનેક કષ્ટો વેઠ્યા અને રાજપાટનો ત્યાગ કર્યો। તેમને એમ હતું કે ત્યાં તેમના ભાઈઓ અને પૂર્વજો તેમની રાહ જોતા હશે, પણ જેવું યુધિષ્ઠિરે સ્વર્ગમાં ડગલું મૂક્યું, તેમની આંખો ફાટી ગઈ। સામેનો નજારો જોઈને તેઓ સ્તબ્ધ થઈ ગયા। સામે કોઈ સામાન્ય વ્યક્તિ નહીં, પણ દુર્યોધન બેઠો હતો। એ જ દુર્યોધન જેણે આજીવન છળ કપટ કર્યું હતું। યુધિષ્ઠિરે જોયું કે દુર્યોધન દેવતાઓની જેમ એક તેજસ્વી સિંહાસન પર બિરાજમાન હતો અને તેની આસપાસ દૈવી સુખ સાહ્યબી હતી। યુધિષ્ઠિરના મનમાં ક્રોધ અને આશ્ચર્યની જ્વાળા ભભૂકી ઉઠી। તેમણે દેવરાજ ઇન્દ્રને પૂછ્યું, હે સુરરાજ, આ કેવો અન્યાય છે, જેણે આખી પૃથ્વી પર લોહીની નદીઓ વહાવી? જે અધર્મનો પર્યાય હતો તે અહીં સ્વર્ગમાં શું કરે છે? અને મારા ધર્મી ભાઈઓ તથા દ્રૌપદી ક્યાં છે? યુધિષ્ઠિરનો આ પ્રશ્ન સાંભળી ઇન્દ્રદેવે શાંતિથી જવાબ આપ્યો કે હે યુધિષ્ઠિર, ઈશ્વરના ન્યાયના સિદ્ધાંત મુજબ દરેક વ્યક્તિએ પોતાના પુણ્ય અને પાપ બંનેનું ફળ ભોગવવું જ પડે છે। દુર્યોધન સ્વર્ગમાં હોવાના મુખ્ય બે રહસ્યો હતા। પહેલું રહસ્ય હતું વીરગતિ। શાસ્ત્રો કહે છે કે જે ક્ષત્રિય રણ મેદાનમાં ડર્યા વગર, પીઠ બતાવ્યા વગર પોતાના કર્તવ્ય માટે લડતા લડતા દેહ ત્યાગ કરે છે, તેને તેના શૌર્યના ફળ સ્વરૂપે ક્ષણિક સમય માટે સ્વર્ગ મળે છે। દુર્યોધન ભલે અધર્મી હતો, પણ તે એક અત્યંત નીડર યોદ્ધો હતો અને મરતા દમ સુધી તે પોતાના લક્ષ્યને વળગી રહ્યો હતો। બીજું રહસ્ય હતું કર્મોનો હિસાબ। દુર્યોધને તેના જીવનમાં જે થોડા ઘણા પુણ્ય કર્યા હતા તેનું ફળ તેને પહેલા આપી દેવામાં આવ્યું, જેથી તે પછીથી પોતાના ભયંકર પાપોની સજા નરકમાં ભોગવી શકે। પરંતુ યુધિષ્ઠિરને સૌથી વધુ આઘાત ત્યારે લાગ્યો જ્યારે તેમને જોવા મળ્યું કે તેમના ભાઈઓ અને દ્રૌપદીને પહેલા નરકના દર્શન કરવા પડ્યા। દેવતાઓએ સમજાવ્યું કે પાંડવોએ પણ જીવનમાં નાની નાની ભૂલો કરી હતી, જેમ કે અર્જુનને પોતાની વિદ્યાનું અભિમાન હતું, ભીમને પોતાની શક્તિનું ગર્વ હતું અને યુધિષ્ઠિરે પોતે એકવાર અર્ધસત્ય બોલ્યું હતું। આ નાની ભૂલોને કારણે તેમને શુદ્ધ કરવા માટે પહેલા નરકના કષ્ટો બતાવવામાં આવ્યા, જેથી તે પછી તેઓ હંમેશા માટે અક્ષય સ્વર્ગનો આનંદ માણી શકે। મિત્રો, આ કથા આપણને શીખવે છે કે કર્મની ગતિ ખૂબ ગહન છે। ઈશ્વરના દરબારમાં મોડું છે, પણ અંધેર નથી। કોઈનું ખરાબ કરીને મેળવેલું સુખ હંમેશા ક્ષણિક હોય છે, જ્યારે સત્યના માર્ગે ચાલનારને અંતે તો શાશ્વત શાંતિ અને મોક્ષ જ મળે છે। જો તમને આ રહસ્યમય કથા ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો। આવી જ અવનવી પૌરાણિક વાતો માટે અમારી ચેનલ મારા પ્રભુજીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ફરી મળીશું એક નવા વિષય સાથે। ત્યાં સુધી જોડાયેલા રહો મારા પ્રભુજી સાથે।